ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ તો જે બેસી જાય હવે બોડી કોક લઈને આવી લાગે છો, દૂધ લઈને આવી લાગે મારા માટે. ગુડ મોર્નિંગ. વ્યૂ લઈને આવી તું વહેલા વહેલા? હાલા હાલા. કેના માટે લાવી? કેટલાનું છે તું? મીટલા કને આલી નું કાજુ તોલી કેમ તારા દોધ છો મીટલા નહીં? મમરા ખાવા મમરા હા બનાવો કાજલ ફેંકી બનાવો છો તાર ઘર એ ઉપર ન હોય જેલો એટલે પાછું મૂક્યું તો કઈ તો દવાખાને જવાનું છે. ચલો ફટાફટ લઈ નાખશે. શાંતિ હવે તો 15 દાડા ડૉક્ટર કીધું છે 15 દાડા થઈ ગયા. અલ્યા વ્યૂ તૈયાર થાય છે. છે ચોટલી બોધીશ તારો? એક જ છે એક જ બોધી એ ચેવી આવે? રાધા જેવી? એ રાધા જેવી ચેવી આવે? હા અરે તું તો જબરી તાણ બોધીશ. તારે ચેવી બોધીશ? તો ગાઈસ પૂનમ ને તો જઈશું સંજન બે. હા સારું તમે બાપા તમે શું કરો છો? કાજલ ફેન લઈ જાવ તો ને તમે ચો છો? કાજલ નું બે આ બે તો રહી જઈશું. તમે ચો છો? ખેરાલુ અંટીકો ને હટલાના બધા જ તો ઘેર. હું એકલો જ ઘેર. હું તો કોમ કરું છું. આ છોકરાને ચોપડા બોપડા બધું લાવવાનું છે. શું કરવાનું? અરે ઠેલા બેલા હા નહીં બોલી તું ચોય નહીં જતી? બધો જઈશું. તને કોઈ નહીં લઈ જતું? હા હા એટલા તો નહીં લઈ જાય નહીં એટલા તું ચો જઈશ? હટલાના તો કાંઈ જતા મેલા એટલે તો બનશે ખાવાનું અને ઘરમાં બધો જઈશું બહાર એક પછી એક. પપ્પા જઈશું ટોકા તોડાવવા, સંજો જાય છે પૂનમનું લઈને, ટીકો જાય છે કાજલનું ખરીદી કરવા. ફૂલ કાજલનો હાડીઓ હા આવું લેતા તાણ નહીં. તો ભાઈ ચલો ઠંડી કેરી ખાઈએ. એક લાવજે કાપજે થોડી એટલી. હા બગડે લઈ લઈ યળવાળી કાળી કાળી કેસર નહીં લાગતી નહીં લેજી. હા એ નાથી હોય એનાથી લાવતો હું આ હું બગડી જાય હું લાવે. તો કે આપણે નહીં તો રેડી થઈ ગયા છે. ચલો આપણે ટ્રાન્સફર હોસ્પિટલ વિસનગર દ્વારા કોઈ તો લીધી આ રેડી હતી. કાજલ થી બોલાવી અને ચમ રોઈ એ મમ્મી નહીં આવતી કે કાજલ ભાઈ એમ કઈ માંગાત નહીં આવું એમ કઈ જવું નહીં કે અંગાત ધરોઈ લઈને જવું. હા જવું ડેટા હ પાર્વતીભાઈ ખોટો કહેવાનું અમે જઈને આવીએ હો. શેડ્યુલ લગાવી દેતા તો બોલાવ તો મીટલો બેટા તા મમ્મુ પૈ તું ખાવાની કાં જો વા પડે ને તો ઓછું જોઈએ. મને એવું લાગ્યું વોટ્સએપ ખોલ્યો લઉં થોડી વાર ના ઈ તો પાછી વાણી લાવવાની વાર શું કે હા મીટલા ના પૂછે કેવું કરે પેલો બે જણ તો જો ગાડીમાં સજના કે સુમિત બોડે મીટલો જો ખેર આલુ હું લેવાનું છે? જેમ ત્યાં લઈ જવાનો છે હું તો મીટલો રી હોણે તો ગાડીમાં ઓટો મારીએ. જો રાજી રાજી કરી છે. તું મોટો થાય ને એટલે લઈ જાય બેટા હો ને. મોટો થાય ને ચલાવજે. હાથ લઈ લઈને હાથ લઈ લે જો હેડો જો એ આયો ટાટા બચારું રોયું. ચલો ગાઈસ તો આપણે જે છે દવાખાને પૂનમને બતાવવાનું છે. હવે તો 15 દાડે જવાનું થશે એટલે અત્યારે 15 દાડા થઈ ગયા એટલે હવે નીકળ્યા છીએ અમારી ફેમિલી લે કાલ જેન્સિંગ કરી મૂકીને આવ્યા છે. ચીબડી દાદા અંગત ના અને દાદા હારી કે દીદી તો જવાનું આવ્યું અને ઈ કણા જ ઊંઘ પાછલી સીટમાં જઈને ઊંઘ
ખેરાલુ તો હું તો લોબા રૂટ પર જાઉં ને એટલે કોઈક વિચારો વ્યક્ત કરીને મજા આના વિચાર વ્યક્ત કર્યા કઈ નહીં એટલે લોબા રૂટ ઉપર જઈએ ને એટલે ટાઈમ તો તમારે હારે એક શેર કરું છું મારો કરવાનો તો કઈ આપણે એક ભાઈઓને પૈસા આલ્યા હતા કેટલા ખબર એને ઇમરજન્સી જરૂર હતી 1.5 લાખ રૂપિયા લાખની જરૂર હતી આપણે આલ્યા હતા 1.5 લાખ હવે થયું એવું કે એમને જરૂર હતી એક દિવસ માટે કે મને એક દિવસ માટે આવી હું તને કાલે પાછા આવી દઉં તો એક દિવસ માટે વાયદીમાં આલ્યા હતા 1.5 લાખ રૂપિયા લાખની જરૂર હતી 1.5 લાખ આલ્યા હતા 4 મહિના થઈ ગયા એક દિવસ કઈ ના આલ્યા હવે આપણે કોઈ ભૂલી જવાનું ખોટું એનું લાગ્યું કે લેવા જ્યારે આવ્યા ને ત્યારે આખા દેશનું દુઃખ એના ઉપર આવી ગયું હોય એ રીતે અને વાલવાના છે ને એટલે હું કીધું તારા પૈસા તું મરે હારે લઈને મરવાનો છે તું મરે એટલે હારે લઈને છે એવો જવાબ હતો એ વાતનું ખોટું લાગ્યું એટલે કોઈની મદદ કરો ને તો ધ્યાન રાખજો આપણે સારા દોસ્તી કોઈક મદદ કરતા હોય ઘરે ઇમરજન્સી છે આપણે જો પૈસા કોકના મજરા નહીં આવ્યું તો આપણે શું કરવાના એ પૈસા કોઈની મદદ થાય હવે નાની રકમ જ ભૂલી જઈએ 10,000 25,000 આ તો 1.5 લાખ નહીં મદદ છે કઈ રીતે વેચવાય નહીં કારણ ખબર ગાઈસ અહીંયા ગામડામાં છે ને વ્યાજ 10% ચાલે મહિનાનું વ્યાજે પૈસા કોઈ બીજો લેવાય તો 10% ભરવા પડે એટલું વ્યાજ અને પહેલાં શરૂઆતમાં કાપીને ચાલે એવું તો આપણે કોકનું સારું સમજીને આવીએ ને એટલે આવું થાય એટલે અતિશય વધારે સારું ના થવું આ તો હું કોઈ નામ નહીં લેતો પણ ખાલી આ તો તમને કહું છું કંઈ કે તમે કોઈને હાલો ને તો ભૂલવાની તાકાત હોય ને એટલા જ હાલવા હવે એવી જો દબણ નહીં થતું હોય અને તમે બકરો જો અહીં બકરો લવાર્યો કહેવાય કા એમ કે તડકા ફરી તો જેવો હોય એમ અને આપણે ઘડીવાર જતા ખાવા મેસ મોટા બીજું ખાવું એમના શરીર છે ઢોકીલું હોય અડધી બંગાળીઓ પહેરેલી હોય અને લોબી હોય વાળા હોય એમનો પહેરવેશ પહેરવા દો ખેરાલો આવતા તો ચડી ચલું શું સા 50% સાથે પૂરી દે ફૂલ કરી દે તો ટોકો તો કે ડીઝલ પૂરા 4,000 નો થયો ટોકો ફૂલ કરાવતા આઈ ગયા વીઓ પેલી ફાઇલ લાવજે બેટા પાછળ ફાઇલ લઈ લાવજે હવે મમ્મી તો જઈ હા તો ગાઈસ પૂનમના આવા બીપિંગ બેગમાં આપવાનું ચાલુ છે પણ વેફર ખાવી હતી પણ ગાઈસ રેશોમાં થોડી વાર તો બેહવું પડશે છે બધામાં હેઠા ચલો ગાઈસ તો એ થાય અંદર થાય એ તો બહુ રસ્તાની હારા તો ગાઈસ બજારમાં આવે છે થોડી ખરીદી કરવા દવા લઈ લીધી પૂનમ આવે છે વેટ કરી ગયા છે હા હું કહી રહ્યું ડેડી હું જોઈને બોલ હવે તો ચઈ નાની છે કે હું નેની થાય ને તો મને નેનો કપડો પહેર કીધું ના કે પેલો કપડો આ એની તું પહેરાવશું એટલે મોટો એટલે ગણતો આવા તો પહેરાવશું હવે બહારનું કશું નહીં ફ્રૂટ ખાવા તો ખાવાનો ખાવાનું ગાઈ ડોક્ટરે કીધું તૈયારી રાખજો હવે ગમે ત્યાં દોડવાનું થાય તમારે અને મારા હાથમાં બોટલ ને બસ ઠેલી જોઈ તો કે તૈયારી કરીને આવ્યા શકો ના શાકભાજી જે લાવવાનું કે દેખ હું લેતા આવું અને પૈસા છે મારી રીતે મૂક્યા આજ બીવ રમા આરામ કર કિંજલ ચલો પોક્યો હરિદ્વાર પગી જાઓ રૂપ રાખી દીધું આરામ કરો તા આરામથી જજે પાછા શાંતિથી અત્યારે બહુ રોકાવાના હરિદ્વાર રોકાશી પછી કાલ જશે હા હારું કિંજલ બેન મૂકવું હો હારું આરામ કરો હા શાંતિ જજે પાછા ચાલુ રાખો તમે ભાઈ બોલાવે કેટલી શાંતિ જજે પાછા અલે બધા મારા સબસ્ક્રાઇબર બધા મોકલ કરજો સમાચાર હા કેદારનાથ આવું થાય છે ને આવું થાય છે બહુ ભીડ વધી જઈ છે એટલે ધ્યાન ખાસ રાખજો હારું હેડો આરામ કરો જમવાનો ટાઈમે થઈ ગયો કોક જમી લેજો હવ નહીં તો ખાઈ આવો મૂકવું હોય ને હા લે બોલા હારું કરો હું કયા પૈસા પડ્યા વધી જાવ આ જે આવી ઉડી રમતી તમે ખાધો મો ખાવા જ તો વળી તને ખાતા તો જોયા જ નતા પીતા જ જોયા હતા હા પીતો તો એટલે ઠંડુ પીતા હા એમ કે ઠંડુ પીતા હતા લઈ મૂક ઘેર જઈને બેટા ગરમ લે મોય મૂકી દઉં ચલો ગાઈસ આપણે રિટર્ન જઈએ છે ઘરે બપોર પડ્યું છે ને આપણે ખાવા પીવાનું ખાઈ લીધું ઘેર તો કોઈ સ નહીં તે બધું ખાલે ઘર થઈ ગયું છે આખું તો ગાઈસ આજ તો હું જોયે નહીં ઘેરના ઘેર જ છે
તારા મમ્મી તો વાર લાગશે તે ખાધું ખાવાનું નહીં તારા એમ કેસ માં મમ્મી આવ પાસ ખાઉં એ તો અમચાણ આવશે અમુક આપણે કઈ બાદ થઈ જશે આ બધું પપ્પા ગાડી નહીં પડી હા ચમી કણ એ પપ્પાની બાજુ ટ્રેક્ટર વચ્ચે ઊભું છે ને ખાતર ભરાય છે આપણે જો રસ્તો બીજો આવ્યો રસ્તો હા જશે ઊંડી ના પડો આખો દાળ તીડી ઉપાડી ફર કરાઈશું એટલા હા ભલે કેમ રોવો છે આ ડેટે તો સંજય ને આવી ગયો દવાખાનથી હવે ટોલી કેમ રોઈ સમોસો લાઈ તે રાતે જઈને ઓકે ખાશું એકલો ને હટલાણા સજી લાઈટ નહીં લાઈટ હો 10 દિવસ તો પાછી જાય ચમ એન્ડ ઓફ ડિલિવરી હા 10 દાડા જ રે હું 10 તારીખની અંદર ગમે ત્યારે હા થોડો જ સમય આપણામાં આપણે ફટાફટ ગોધીનગર જઈને આવતા રહીએ નહીં નગર ફટાફટ આપવું પડશે નગર તે એવું થાય હા હજી નથી કે તે એકદમ નથી લાજે ચો પાર બેંક ફાર્મિંગ પૂનમ ખાઈ લખી મો પપ્પાએ તો જા પપ્પાને તો ઊંઘ્યા છે પપ્પા હા તો લઈ આયા હટલાને તા કોણ હા ટીકલો નહીં જશું ને અલગથી પપ્પાને સમોસા લાવ્યો છું ખાવા તો સમોસા શું ખાવાના હું લાવી જાગર બે બોલી ગઈ મંગાઈ હાલ જ ખાધું નકો ખાઈ લો અલ્યા સમોસા ખાઈ સાતો જાતે જાતે હા ખો તાણ સજા આલજો સમોસા ખાટ આલજો હેડો બાર લઈ લે બાર અહીંયા હોય નીચે હેડો બધા દિવસો લઈ લે બાર હેડો જો હેડો એ બાત નહીં પેલી વાત જાણ છે એ બાત ચો હેડી અલ્યા વીયુ તિયલી તો ખાઈએ કે અલ્યા યશવી તાર પડી ગયો પારાદીબેન બોલાવજો બોલે લેડો બસ ભૂખ લાગ્યો તો એ સમોસા લાયા સંજુ આજ તો આપણે તો ખાવાશું નહીં શું ખાવાનું આ શરીર લાવ વડાપાવ ગોધીનગર તો ગમાય બૂટ ધોવું કા બોડી ધોઈ નાખજો મારું બૂટ અહીંયા મૂકું છું અરે ને આટલા બધા શું સમોસા मेरे दिमाग की बत्ती खाली नहीं चल मेरी दिमाग की बत्ती खाली चल रही है जल्दी समोसा ला रे खाली पेट से दिमाग की बत्ती नहीं चलती मेरा खाली पेट है दिमाग की बत्ती नहीं चलती जल्दी समोसा ला रे તો કઈ મોટું આ મોટું આ પતલું અને આ બોખું અને હા અને આ રે હો ગમા દિવ્યાન હા अला हां गलो कंगारू के कंगारू रमेकड़ा के रमेकड़ा હા બોલી બોલાયો લગન તો શું નહીં બધી હાડીઓની છીએ જે નવી છે એવો પાછું મને ગમતી નહીં પણ કાપડમાં થોડું જુદું લાગ્યું કે પછી મને આવો તો આ નહીં પેલી ડિઝાઇન આવે તને કોઈ તાલીજ નહીં હાલતું હા હા એ આખી રાખવાની હતી હા મારો ફોન આવ્યો હતો ને કે તમારા પાન કાર્ડ બંધ થઈ જશે 12,000 નાખો હા હા તે નાખવાના પડે કે કરીને આવું તેલ લાઈન મરચું લાઈન વધુ ચોથી 12,000 આલું પાન કાર્ડ બંધ થઈ જાય થોડા બાર તાર નહીં પાન કાર્ડ અરે કેમ કે પાન કાર્ડ બંધ કર દો હા કે તમે સંજય કુમાર મારું નામ કે પૂનમબેન બોલો મૂકવું હોય પૈસા જ નહીં 12,000 ચોથી લાવું તો કઈ પપ્પા દવાખાને જઈને આવ્યા હતા તે જો કેટલું થઈ ગયું બધું હન થઈ ગયું હો ખાસું ફાટી ગયું નહીં કોઈ દોયા કાઢે કોઈ થતું હતું હા હા એ ગોઠવાળો ભાગ હોય ખેંચી લઈને તો વ્યાજ પેક છે ખાટલા મૂકી દે છે પપ્પાને ખાટલા નીચે ઉતર હવે ખાતર નાખવાનું ચાલુ છે કેર તૂટી જાય તો કઈ કાચો કેળો શું કોમમાં આવે તો કૂણો છે થોડો કાઠો થયો હોય તો એ વેફર બનાવી દઈએ પણ આ તો કૂણો ઊંઘીને માથું દુખાવા મળી
તો હવે આપણે જાગ્યા છીએ હાલ. અલે તો ઊંઘ આવે છે કે નહીં? એ રન કરી નાખ્યા બધો અનુકૂળ લઈને આવ્યો. આ સિપાજી તો બધું લઈને આવી જોજો. એ તો હો લાઈ 2 મિનિટે ફોન પેલું એ કરાવ લઈને ના જવાય કાર્ડ લે. એ કહેતા હતા કે કાર્ડ લઈ જાવ તો કે ઘડી ઘડી ગૂગલ પે કરાવો ઈ કે. આ કાજલની સાડી મસ્ત. કાજલ ગુંજી આ પાસી પાઈ જો કારી એટલે હા? સિપાનું ડ્રેસ આ સિપાની ગાડી ફૂંકાવાળી જ લાગે છે આમ તો. ગાડીની મસ્ત નહીં લાગતી જો અરે કાજલની કાજલ ગુંજી મસ્ત નહીં કોઈ એ કાજલ પાછી કાજલનો કેટલી લાવ્યો? 3 સાડીઓ નહીં? અરે ચટ્ટા પટ્ટા આ કાજલનું બધું. બે એક જેવી છે. અરે કાજલી નો 3 મસ્ત. આ મસ્ત. આ બીજું કોઈ ફોન આવે બુટ્ટા ચુટ્ટો લાવ્યો તો ક્યાંથી? હું ચો લાવ્યો છું. તમે લેવા નતા દેતા પાર્વતીભાઈ બીજો કપડો હા મસ્ત. હા આ કને કાજલ ના શિલ્પા તું જો પહેરું છું અહીં? તો કઈ આ તો ખરીદી કરવા જતા કાજલનો જવાન છે હું 2 દિવસમાં બે વસ્તુ તે થાપુરમાં આવી જ બધી સાડીઓ મળે. તે થાપુર એના કોઈ ફોન આનું લાયો છો? શું લાયો છો? બતાવજે. એટલો મોકલી ના દેવાય તને આજ ચિંતા ના કરશો અમે કોમનામાં 2 જોડ હેરો મોકલાવાનું આ જવા નહીં કાજુ મૂકવા તેની તમે જઈ લો આધાર કાર્ડ એટલો મોટું આધાર કાર્ડ વાનો ડેટા રહી છે. હા પણ વાનો ડેટા રહી છે. તારી મસ્ત સાડીઓ. હા પણ પેલી બે ચમ એક જેવી જ લાવી. અલગ અલગ ચો કલર છે એક જેવી જ નહીં. અલે બંધ કાહું લઈને બે હસતા એ ગુડ્ડુ હું લાલ ચાલે. આ જોઈને મેં આ હા હા કેક બનાવશું બધો સોળ વિડીયો જોઈને શું થયું? ફિટ કર્યા વગરનો ચાલો કાલને કરી લો. દૂધ છે? દૂધ હોય કણ ચો એ હવાનું દૂધ તો દૂધ જ કહેવાય. થોડું બગડી જાય. લાજે કાઢજે ગરમ કરવું છે. એ મોટો મોટો હડા નાના બળી જશે મોટો. હા ક્યાંથી લઈને આવ્યો? નાઠો તે તાર નતા પેલા બાબા આયા ઢોંગી બાબા એમને લીધેલા એટલી કમેન્ટ આવ્યો હમણાં ચક્કરમાં ના પડશો, હમણાં ચક્કરમાં ના પડશો એ કઈ વસ્તુ ના લેશો. તો ગાઈઝ અમે પડતા જ નહીં એવામાં. હા તો હા હા નહીં તો ગાઈઝ કાજલનો ફોન દિવ્યાંશે નાખ્યો તો પોણીમાં ડિસ્પ્લે કરાવી કોણ છપરી જેમ બાલ છપરી થોડા લાગે. આ તો એસ્થેટિક બાલ છે મારા. જોડી એ તો એવી ફેશન કે નહીં
અરે તું રોજ થી શું નાય નહીં ગાય તો કાલે છે કે નાય નહીં હા ચકલા પણ એટલે રોજ નહીં નાતો રોજ નહીં નાતો એમ તો હેડ સંજય હું રોજ નહીં નાતો હા कभी कभार नहाता होगा રોજ નવસો તો ગાય જઈએ તો કોક બનાવશો પકોડી બનાવતા અને જોજે આ ચક્કુ છે આ હોય કોણ જોડે ચો તે ધ્યાન રાખ હું જાઉં કસરત કરવા કેવો હસવંત જોઈને તરત પાણીપુરી બીજું શું બનાવી તા તો એ શિલ્પા તો બ્લાઉઝ સીવવા માટે કાજલ ના તારા ચાલુ થઈ જાય ખાવાનું અને આટલું બધું લે આ તો આખું પકોડીઓ બસ ખાઈએ કું પકોડીઓ એ અડોશ પટેલમાં મોકલાયું તો ગાઈઝ આજ બનાવી છે આપણે પાણીપુરી મસાલો ઘરે તૈયાર કર્યો છે અને મેં ભરી દીધું આ બાજુ ભરી મૂક્યું પપ્પાએ ચાખી છે ચલો ગાઈઝ તો પેલા ફટાફટ ભરી દઈએ એટલે બધું આવે ને કે ખાલી ખાવાનું ચાલુ કરી દઈએ તો ગાઈઝ આજે બીજું કશું બનાવે નહીં ખાલી પાણીપુરી અને બપોરનું શાક છે સાસ છે તો આપણે સાસનું પાણીપુરી ખાવું છે થઈ ગયું બધું કમ્પ્લીટ જો બધો ખાવાવાળો કોઈ શું નહીં પાણીપુરી ખા નામો લે લે હા તો શાકનો રોટલો ખાય છે શાંતિ ખા શાક ના હોય તે ઉભો લેતા બાજુમાં માસી વાની બોલી પતી ગયું શું કરવા આવી જો એક તો શાક ખાય છે ને તારે શાક ખાવું હોય તો બોલ વધારે શિલ્પાની હોળી છે શાક ખાય છે ખાવા ખાઈને જતો રહે કેટલું થઈ જાય થોડી વારમાં દેખો કેવું હાલત થઈ જાય આખા રૂમની હવે તમારે છે ને કસરત નહીં કરવી પડે આવામાં પસંદ થઈ જાય તો કઈ આ બાજુ વાહનનું ધોવાય છે પકોડી ખાઈ આ બાજુ કચરા પોતું થાય છે તો ગાઈઝ આપણે તો ખાવા પીવાનું ખાધું પકોડી ખાધી બીજું કોઈ ખાતું નહીં હા ખાટી છાશ પીધી પકોડી ખાધી બધો ઊંઘવાની તૈયારીઓ કરવા માંડ્યા આ બાદ બધો ઊંઘી જો આપણે ઊંઘી જઈએ ચલો